આપ તો લેવા પટેલ નથી કરવાનું મિત્રો. એવું છે આપણને બધાને ખબર છે. હું તો ગામડામાં ઉછરી છે એટલે મને ખબર છે મિત્રો. ગામડામાં બે જ ઘર હોય, બે પટેલોના ઘર હોય ને તો આખા ગામનું નેતૃત્વ કરતા હતા. એટલા માટે તો દીકરીઓ સમાન. કોઈ રાજનીતિ ફલાણી દીકરીને એવું આપણે કરવું જ નથી. ભલે ને કોંગ્રેસમાં માનતો હોય પણ એની દીકરી નાની હોય ને 14 વર્ષની હોય તો આપણે પકડીને લઈ જવાનું કે બેટા તું વેક્સિન લઈ લે, બસ. તો આ જે કામ છે ને, રોગો એટલા બધા વધી રહ્યા છે કે કલ્પના ન કરો. અને માતાને બચાવ. હવે તો નવી વેક્સિન આવી છે મિત્રો. હવે નવી વેક્સિન આવી રહી છે જે છોકરાઓને પણ આપશે. છોકરાઓને પણ આપશે કે જેથી કરીને એમને પણ કેન્સર ન થાય. તો જેટલું નવી શોધો થઈ છે ને એ બધી શોધો ધ્યાન રાખીએ આપણે. અને જ્યાં અપાવા જેવી વેક્સિન હોય, જેને અપાવા હોય, જેને માર્ગદર્શન કરવાનું હોય, જેમને વાત કરવાની હોય તો એ જવું જોઈએ મિત્રો. જે બીમારીઓ વધી રહી છે એ પણ મારે કહેવી છે તમને લોકોને. આપણે આપણી દીકરા દીકરીને સાચવવાની હવે બહુ જ જરૂર છે મિત્રો. તો મારે તો બહેનોને ખાસ કહેવું છે, આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે પણ મિત્રોમાં ફરક હોય છે બહેનો. હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે ને તું આવી જાના. બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે એ ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. અને એટલે કથાઓમાં ભલે આવી બધી વાતો બહુ નહીં થતી હોય, મારી કથા તો આ જ છે. મેં તમને વેક્સિનની વાત કરી, મેં પોક્સો એક્ટની વાત કરી, અભ્યાસની વાત, ક્યાં કેવી રીતે દીકરીઓ ભણી રહી છે,